નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરામાં આવી તો કઈક શાળા છે, ત્યાં શિક્ષણ નહીં પણ ધૂણવાની ટ્રેનિંગ આપવામાં આવે છે। ધૂણતા વિદ્યાર્થીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે રેગડી વાગી રહી છે। રેગડીની ધૂન પણ ધૂણી રહ્યો છે આ વિદ્યાર્થી। આસપાસ અન્ય વિદ્યાર્થી અને શિક્ષકો પણ જોવા મળી રહ્યા છે વાયરલ વિડીયોમાં। એક તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંધશ્રદ્ધાને ભુવાજીઓથી દૂર રહેવા કરી રહ્યા છે અપીલ, તો બીજી બાજુ પાયાનું શિક્ષણ મેળવતા કોમળ વયના વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે રેગડી ધૂન પર ધૂણવાનું શીખવવામાં આવે છે પ્રાથમિક શાળાઓમાં। શું આવી રીતે ભણશે ગુજરાત? એક મોટો પ્રશ્ન આ વિડીયો પરથી। ધૂણતા વિદ્યાર્થીનો વિડીયો GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં વધુ વાયરલ થયો છે, પરંતુ શિક્ષણ વિભાગ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે તે ચોક્કસ કહી શકાય। ધૂણતા વિદ્યાર્થીનો વિડીયો ગઈકાલથી થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ। બનાસકાંઠા અને વાવથરા જિલ્લાનું શિક્ષણ વિભાગ ગંભીરતાથી ધ્યાને લઈ વાયરલ વિડીયો તપાસ કરે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવથરાદ। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે, એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો, હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે, અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કટું મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો મોહન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા, અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા, અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આવશો તો અમે ભોપો લઈને બેહી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા સુધી બાધામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભાઈ ભોપો જીતાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર બધો પેલો આપણો ના નડે ભાગે, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોળકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવો, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો, દખ દાતું હોય ડોક્ટર કંદાવો, અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી